નારાયણ સાહેબની નિશાળમાં ભણતો ને. નારાયણ સાહેબની કે ગામ? હા નિશાળ મોવાણે આપણે. હા તેથી હું સભામાં રહ્યો હતો ગાવાની. એ ગાયકમાં હું મારે હાથે એટલો નામી હતો અને બધા મારા વખાણ થાય બધા. ત્યાં મને એવોર્ડ દીધો ગાવાનો એવોર્ડ મળ્યો હતો. અને અહીંયા કીર્તિદાન ગઢવી મારી ગામ આશાપુરા માતાજીનું મંદિરે યાત્રાને દિવસે સાંજે એના પેલું માતાજીનું ભજન ગાયું. આખો ગરબો પૂરો ગયો. કીર્તિદાન કઈ બોલ્યો હતો? બોલ્યો હતો. હું કીર્તિદાનભાઈ શું કીધું? કીર્તિદાનભાઈ કીધું કે મહારાજી કે તમારો હાથ એટલે હાથ ભગવતીની કૃપા છે એવો આશીર્વાદ દઉં કે વડા થઈને કલાકાર અમારે એવા બને. માતાજીની ભગવતીની દયાથી મોટી દાદાની દયાથી એવો આપણે રાગ આવડે એવા હલાવેલા કરી બાકી જેવી મળતી દાદા. શું થયું હતું? કમરો નાનપણથી કમરો હતો. 3 થી 4 વર્ષનો થયો ત્યાંથી કમરો રહ્યો હતો. મળતી દાદાની દયાથી કુળદેવીની દયાથી ખાલી થયો અને કે હાવ પથારીમાં પડ્યો. હા એદી તું નામે ભજન ગાવાનું ચાલુ કર્યા અને 11 વર્ષનો થયો તાજી રામાભાઈનો ભગત થયો. બાપ ભગત થયો ને કેટલા વર્ષ થયા? 5-6 વર્ષ થયા. 5-6 વર્ષ થયા. મોટી દાદી આવું મંદિર રામાભાઈનો કાયમ જાપ કર્યો. એવી ભગવતીની કૃપાથી આપણે એટલી શાંતિ થઈ. કમરાની હજી એક નામો નિશાની થઈ. અવાજ બેસી ગયો તો તારો કમરાનો? અવાજ હાવ જીભટ લોક થઈ ગઈ એટલો અવાજ ખુલી ગયો. હા મેં બોલવાનું ચાલુ ક્યાંથી કીધું કોઈનું નામ નહીં કોઈનું કાંઈ ક્યાંથી શીખો. બધા છોકરા માથી જીગે માથી કોઈ વડું નવરે એવી વાર બોલતા શીખો તો મળતી દયા. જય મળતી દાદાથી મેં શરૂઆત કરી હતી. હજી મારા હાલતી ને જેમ કે મોઢામાં મળતું નામ હોય હોય ને હોય. અહીંયા કેટલો ટાઈમ થી આવશે મળતપીર? વર્ષ થયા 5. જેટલી સેવા થાય એટલી સેવા કરી. આજે નગારા થાય ધૂન દાદાની જવાય. ત્યાં તો કઈ અવાજમાં તને લાગતું નતું? અહીંયા કેમ અવાજ ચેન્જ થઈ ગયો? ત્યાં તો નામી ગાતો હતો. નામી ગાતો તો એની દયાથી કૃપાથી નગારા ભેરો હાથ હાલે એવું કે ના હાલે. નગારું કે ઢોલ એના ભેરો હાથ હાલે ને સિંહની ત્રાળ પડે. હા અંદર કુદરતી અવાજ નીકળે. એવી ભગવતીની કૃપાથી મળતી દાદાની દયાથી આપણે મોટા હજી 11 વર્ષનું કઈ આવ્યું હતું દાદાની. 11 વર્ષ સારી સેવા કરી. રાતે કાંઈ જરૂર પડે એક આગળમાં જે બહારથી એ થાય સારું કરી સેવા કરી. મદદ કરી મને હું જૂની કીધું હતું ચાલો આ વાતો મળતી દાદાની દયા થતી આપણે દયા હજી કાયમની વાત આપણે ઈ થાય કાલા વાલા કરી બેઠા હોય વાળી. કેટલા ફોન કેટલા મોતી? 9માં. 9 ધોરણમાં દાદાની દયાથી 9માં આવી ગયું. દાદા આગળ એટલી દયા માગું દાદા તે એટલા પડાવ પાર કર્યા. હજી એક પડાવ પાર કરી દો. 10 પાસ કરી દે. મહેનત કરીશ તો પાસ થાય ને. હાવ દાદા પાસ નહીં કરી દે. દિન રાત વાત એવું વાંચવાનું મોટે પેલે મારો આમ બધા કહે ને એ માણસમાં કાંઈક ખામી હોય ને એટલે મેં એવો કર્યો. મારામાં આવડત એટલી દીધી હું ગમે ભજન એક પાકું કરી લઉં ને મને હવે અહીંયા યાદ રહી ગયું. એ પછી ભજન ભૂલું ને
આટલી દાદાએ દયા કરી. પરીક્ષામાં પેલા કાંઈ યાદ નહોતું રહેતું. હવે એવું યાદ કે ભૂલાતું જ નહીં. પેપર હું એકવાર જોઈ લઉં એટલે પેપર લખી જ ન. પેલે હું લખતો ને મનમાં એક જ નામ મનમાં નામ મળતું હાલતું, જય મળતું, જય મળતું. મનમાં જય મળતું વાંચતો, નીચે શું લખાતું હોય એ દાડો જાણે. હજી આ 9મા ધોરણમાં હું પરીક્ષા દીધી ને મેં એમ જ કીધું જય મળતી ને જવાબ ચાલુ હોય નીચે જવાબ લખાતા હોય. આ દાદાની કરામત છે. અટૂટ શ્રદ્ધા કહેવાય આને. હા, દાદાએ મને એટલું કીધું જ્યાં હું તે કર ભણતર કર બરાબર, મહેનત કરી તો. તારે શું બનવું છે? બનવામાં જો ભાઈ નોકરી જડે દાદાની કૃપા, આપણે નોકરીની આશા બેઠા આપણે પોલીસમાં જવું. પોલીસમાં જવાનું છે? આપણે પોલીસમાં જવું દાદાની દયાથી. ઝીણા મોટા તો કાલાવાલા કરાવે, કાલાવાલા કરે એ આપણી ઈચ્છા છે. બાકી બીજા દાદાએ થાય એમાં કોઈ લેખમાં લેખ મારી શકે એમ કોઈ નથી. દાદાજી એ કિસ્મત પર લખ્યું હોય એ થવાનું છે, એમાં કોઈ ના કહી શકે. એક ભજન લલકારી જો, યાદ હોય તો 2 કડી ગાઈ દો. વાગે એ બળાકા વારી ભજનમાં વાગે બળાકા એ બારી રે ઓ બાર બીજના ગણીને સમરું નકળંક ને જા એ દારી રે ઓ જીવ સંધ્યા તાણે દૈત્ય આયરો હરિએ નો રવ દારી રે હો જીવ ગોરી ગોરીને સાંજ સવારે તીરના લો બાણ ઘૂમે રહે ઓ રામ ધણીને સાંજ સવારે જાપે જાપ જપુરે ઓ જીવ વાગે બળા કેબ મારી ભજનમાં વાગે બળા કે બારી રે ઓ